જય માતાજી, જય દ્વારકાજી અને જય શ્રી રામ મિત્ર બધાને ફરીથી એક નવા વ્લોગ વિડીયોની અંદર તમારા બધાનું સ્વાગત કરું છું। અત્યારે સવારનો સૂકનો સૂરજ ઉગી ગયો છે। આપણે ભેણ લઈને જવાનું છે વાડીએ બાંધવા એને પાડાનો। ચલો કન્ટિન્યુ। આપણે ભાઈ વાડીએ જતા ભેણ લઈને ભેણ તો અડધ વચ્ચે ચડવા માંડી। બોલો હજી આપણે વાડીએ પોગાડવાની ભેણ ચડવા માંડી। ઓમ ચડે ને આજ ચડે હું છે આજે હજી આપણે વાડીએ પોગવાનું ભેને ચારી નાખી બીજું હું ધીરે ધીરે લઈ જાય વાડીએ। આ હનારો હે ઊભો ને ત્યાં લગી કાંઈ હતું નહીં, અચાનક જો આવી ગયું આ બધું। આ બધા શું કહેવાય કોમેન્ટમાં કહેજો ને આને સમજાય લે। આવી પડ્યા જો મેં વિડીયો ચાર્જ કરી ભાઈ જ ગયેલો ક્યાં આવી રહ્યા છે। અમે હેલિકોપ્ટર કરતા નકડા હતા ને ત્યારે ફાઇનલી આપણે હું ચાલતા હતા ને વરસાદ ચાલુ થઈ ગયો ને આપણે બાવા નીચે ઊભા છીએ। વરસાદ ચાલુ થઈ ગયો છાતા આવવા માંડ્યા અને આપણે બાવા નીચે ઊભા ભેહું તો ક્યાં ચડતી એવા રહી ભેહું ચડે છે અને ભેહું ચડે ને છાતા ચાલુ થઈ ગયા છે અંધાર્યો હાલી પર આપણે બાવા નીચે ઊભા છીએ બીજું શું કરી હવે। ફાઇનલી વરસાદ વયો ગયો તો પછી પાછો વરસાદ આવી ગયો છે બરોબર। ભેહું ચડે આપણી વરસાદ વયો જાય પછી વાતાવરણ એક નંબર થયો ઘટે ને નજારો એવો આમ મજા જાય પવન ભેગો લીકડો આજ તો ઝાડવા બાળવા બધું હલે આજ તો પવન હતો અને વરસાદ જે ઝીણા ઝીણા છાતા આવે છે ભેહુંમાં ચડે આપણી બરોબર। બીજું શું ભેહું ચારી અને મજા કોઈ કામ તો કાંઈ હે નહીં। આપણે ભાઈ જમવા જાય છે ને ભેને બાંધી છીએ અને આપણે ઘરે જાય જમી આવી જમી પાછા આવી ચાલ આપણે ભેને બાંધી દઈ બહુ પછી આપણે જમી લીધું હતું 3-4 જેવું વાગી ગયા છે। આપણે ભેને બાંધી ત્યાં જાય છીએ ભેને બાંધી હતી ને છોડવાની છે ચારવાનું કાઢવાનું મને નથી ખબર શું કરવાનું। બપોર પછી આપણે જાય છીએ ભેને બાંધી હતી ત્યાં ચારવા માટે ભેને ત્યાં નીકળી ગયો છું રસ્તામાં જવા માંડો ત્યાં ભેં બાંધી હતી ત્યાં જાઉં હું કૂતરો હે હું આવીશે એટલે બીજો ગેન ભેગી થઈ મને લાગે બીક પા મોબાઈલ બંધ કરવા હાલે બીક લાગે મને તો। ફાઇનલી આપણે પોગી જાય ને ભેને છોડી દીધી ભેં ચડવા માંડી ને પાડો બે અને આપણે મસ્ત મજાનો એમ પાડાને બેને છોડી દીધા છે ને હવે આપણે થોડી કાંઈ છાંયા બેસી ચડશે ને આપણે છાંયા બેસીએ અહીંયા બરાબર। તડકો બહુ લાગે મિત્ર ભેંસ ક્યાં આવી ગઈ ખબર જ નથી કેમ કે અમે જંગલમાં ગળી ગઈ હવે ગોતવી ઘરી ભેંસ આમાં ક્યાં છે પગલા છે હવે એમાં કેમ ખાવું પડે ભેંસે ખોવાઈ ગયો ક્યાં જાવ ગોતવાની જરૂર છે હવે। ચલો મિત્રો ભેં પેલા ગોતી લઈ બરાબર પછી તમને મળી। ફાઇનલી આપણે ભેંસ મળી ગઈ 15-20 મિનિટ ગોઈતી જડી ગઈ હા ત્યારે બોલો હું આમ ગોતતો હતો આમાં ક્યાંથી ભેંસ મળે હા એ અહીંયા ચરે ને હું આમાં ગોતતો હતો ભેંસ। હાલો હવે ભેંસને ઘરે લઈ જઈશ ધોવાનો ટાઈમ થઈ ગયો એને તો મારે લીલું લેવા જવાનું હતું તો મિત્ર ભેંસને ઘરે લઈ જાવ ઘરે આવતી નથી ભેંસ શું કરું હાલ ને ભાઈ હાલ હિયે આવતી જ નથી ભેંસ ઘરે હજી મારે લીલું વાંચવા જવાનું ગાય ભેંને દોવી બાકી હજી ખાકો એ આ બાવળમાં ગળી ગઈ બોલ શું કરવું। વાડી બાજુ જવાનું છે પછી આપણે લીલું વાંચવાનું આપણે લીલું નથી વાંચવાનું ખબર નથી ત્યાં જાય ખબર પડે શું વાંચવાનું લીલું વાંચવાનું કે પાછરા હારીને નાખવાનું ખબર નથી ત્યાં જાય પછી ખબર પડે શું કરવાનું ને તો આપણે નીકળી જઈએ ચેસ્ટા વાડી બાજુ। ફાઇનલી આપણે વાડી પહોંચી જઈએ પપ્પાની વાત જોવો ને પપ્પા આવે ને ત્યારે આપણે શું કરવાનું નથી ખબર આપણે માંડીમાં નીડે મજૂર આપણે વાડી આવી જઈએ જો ગાડું લઈને આવી જાય વાડી આપણે મજૂર નીડે માંડવી પપ્પા આવે પછી ખબર પડે શું કરવાનું। ફાઇનલી આપણે લીલું લઈ લીધું છે ને હવે જાય છે ઘર બાજુ અને દાદામાં લીલું ભરી લીધું
સવાર વરસાદ પડ્યો ફૂલ તડકો બોલો. આપણે બધું કામ પતાવી લીધું ને હવે થઈ જાય ગામમાં આટો મારવા. ગામમાં બધું શું હાલે નવા મકાનો જાય બરાબર. મકાન પાડવાનું કામ હાલે જેવી રીતની પાડ નાખે. પેલા બધા ફ્રી ફાયર અમે બધા જો મજૂર અમે બધું પાડી નાખ્યું અને અહીંયા થોડું કામ હતું કામે કરી નાખ્યું અને ભરતી પડી મજૂરે બધું સાફ કરી નાખ્યું પાડી નાખ્યું.